રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવી। બુકાનીધારી શખ્સો દ્વારા વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી। રૂપિયા 2.47 કરોડ રૂપિયા રોકડા અને સાથે જ 5 થી 7 તોલા સોનું લઈ બુકાનીધારીઓ શખ્સો છે તે ફરાર થયા હતા। દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા। ધડાકો બોલ્યો, હું જાગ્યો, મને એક જણાએ મુક્કો મારીને પાડી દીધો। करीब जे छे 2 वाग्या पछी पोलीस स्टेशनमां आ बाबतनी जाण करवामां आवेली। SHO छे અને PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે। એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમય હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે FIR માં છે। મોડી રાત્રે રાજકોટથી એક એવી ઘટના સામે આવી છે તેને લઈ પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા છે। રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવી। સાપર વેરાવળમાં વૃદ્ધ પાસેથી રૂપિયા અને સોનાની લૂંટ કરવામાં આવી। બુકાનીધારી શખ્સો દ્વારા વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી। રૂપિયા 2.47 કરોડ રૂપિયા રોકડા અને સાથે જ 5 થી 7 તોલા સોનું લઈ બુકાનીધારીઓ શખ્સો છે તે ફરાર થયા હતા। રાજકોટ LCB સાપર પોલીસની ટીમ સહિતની ટીમ આ તપાસમાં જોડાઈ અને સાથે જ લૂંટનો ભોગ બનનાર જીતેન્દ્રસિંહના પુત્રએ સાપરમાં પેટ્રોલ પંપ ચલાવે છે। સાથે જ જમીન વેચાણમાં રૂપિયા હોવાનું પ્રાથમિક હકીકતમાં બહાર આવ્યું છે અને બનાવ સ્થળની રેન્જ IG નિલદીપ રાય અને સાથે જ રાજકોટ રૂરલના SP વિજયસિંહ ગુર્જરે પણ તપાસ કરી હતી। સાથે જ મને મુક્કો મારીને પાડી દીધો પછી મોઢે ડૂચો દીધાની વાત ભોગ બનનાર વૃદ્ધ દ્વારા કરવામાં આવી। સાથે જ FSL ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમની મદદ લઈ અને આખી આ તપાસ ચાલી રહી હોવાની વાત રાજકોટ જિલ્લાના રેન્જ IG નિલદીપ રાયે કરી। તેઓ પણ ત્યાં તપાસ માટે પહોંચ્યા હતા અને જે આખો ઘટનાક્રમ થયો હતો તેની તેઓએ માહિતી લીધી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોને સાથે રાખી અને આજે લૂંટ કરનાર બુકાનીધારીઓ છે કે જેઓ 2.47 કરોડ રૂપિયા રોકડા સાથે જ 5 થી 7 તોલા જે સોનું એ ચોરી અને ફરાર થયા છે। તે કયા વિસ્તારમાં ગયા છે, કોણ હતા, તેમને લઈ અલગ અલગ CCTV તપાસી રહ્યા છે। લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે અને સાથે જ આજે આખી ઘટના બની છે તેને લઈ ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી અને જે આખી ઘટના છે તેનો તાગ મેળવી રહ્યા છે। જે ભોગ બનનાર છે જીતેન્દ્રસિંહ કે તેઓ આજે આ ઘટનાના અંદર જે ભોગ બન્યા છે તેમની પાસેથી આ લૂંટ ચલાવવામાં આવી છે। તેમને શું કહ્યું આખી ઘટનાને લઈ અને ત્યારબાદ રાજકોટ જિલ્લાના રેન્જ IG નિલદીપ રાય કે તેઓ પણ આ તપાસની અંદર ત્યાં પહોંચ્યા હતા। તેઓએ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ અને તમામ અધિકારીઓને તપાસ માટેની સૂચનાઓ આપી અને તેઓએ આજે આખો ઘટનાક્રમ છે તેને લઈ શું કહ્યું આવો જોઈએ। જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા। દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા। ધડાકો બોલ્યો, હું જાગ્યો, મને એક જણાએ મુક્કો મારીને પાડી દીધો અને પછી મોઢે ડૂચો દીધો અને પછી લોકો અંદર લૂંટમાં 2 કરોડ 48 લાખ રોકડા
2 લાખનું સોનું અને એક રાઇફલ 32,000 અને એક નાનો મોબાઈલ. પોલીસને તરત સનને જાણ કરી, સને પોલીસને. પોલીસ તરત જ આવી ગયા. દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા. પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા. પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે. રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી. પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું. રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે, PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી. રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે SP સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું. આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે. એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે. હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે FIR માં લગાડવામાં. રિવોલ્વર પણ લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટી. રિવોલ્વર એ લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે FIR માં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે. આજે રૂપિયા ક્યાંથી આયા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે. હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને પૂછે સારવાર મળે. તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે, પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.